સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, છાત્ર સંમેલન। આ છાત્ર સંમેલનના આયોજનમાં વિશેષ સ્વરૂપે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના શિવરંજની કળાભવન હોલમાં પ્રદેશ ભાજપા યુવા મોરચાની સૂચના પ્રમાણે 135 વિધાનસભા મત વિસ્તારના ડેસર સાવલી તાલુકામાં ડોક્ટર શ્યામાપ્રસાદજીની 125મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગરૂપે સ્મૃતિ પખવાડિયાની ઉજવણી માટે છાત્ર સંમેલન યોજાયું, જેમાં જિલ્લા યુવા ભાજપાના પ્રમુખ અર્પણ ભટ્ટ, શૈલેષ સોલંકી, જો મહામંત્રી કોલેજના આચાર્ય સહિત મિહિર પટેલ, મૌલિન પટેલ, હર્ષ પટેલ સહિતના યુવા મોરચાના સાવલીનગર તાલુકાના કાર્યકર્તા, હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે। વક્તાઓએ વિકસિત ભારતનો ચિતાર પણ રજૂ કરી માહિતગાર તેઓને કર્યા છે। શ્યામપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા પણ છાત્ર સંમેલન સાવલી કોમર્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર આપણે આયોજન કર્યું, જેની અંદર ખૂબ સારી માત્રામાં બહેનો વિશેષ તરીકે અને ભાઈઓએ પણ સ્ટુડન્ટ્સ તરીકે એમને ભાગ લીધો, જેની અંદર અત્યાર સુધી દેશની ઐતિહાસિક ભૂમિકા પાછલી સરકારોની અંદર શું રહી અને નરેન્દ્રભાઈના વિઝનથી આ ભારતે શું હાંસલ કર્યું, આજે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા, એની વિશેષ ચર્ચા અને વિકસિત ભારતનું સ્વપ્ન સાથે કેવી રીતે આગળ વધવું અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ સંમેલન અમે કર્યું છે, જેની અંદર અમારા યુવા મોરચાના જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ, અમારા જિલ્લાના તમામ હોદ્દેદારો મિહિરભાઈ, ધીરજભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી, ચાલુ પ્રમુખશ્રી, તમામ સંગઠન અને અમારું યુવા મોરચાના તમામ કાર્યકર્તા મિત્રો એ પણ ભાગ લીધો। ભારત માતા કી જય, વંદે માતરમ।